સાવરકુંડલા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે યુવાન અને ઉદ્યોગકાર પિન્ટુ મલેક દ્વારા દાવેદારી કરવામાં આવતા તેના સમર્થકોનો જમાવડો ભેગો થયો હતો અને સ્થાનિક જમાતના બંધારણ મુજબ સિપાહી સમાજના પ્રમુખને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં 4 થી 5 હજાર માણસો ભેગા પિન્ટુ મલેકના સમર્થનમાં સમસ્ત મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા હતા। ત્યારે લોકોનો ઘસારો જોઈ પ્રમુખ પદના દાવેદાર દ્વારા તુરંત લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને નાત શરીફનો પ્રોગ્રામ અહીં રાખી ન્યાજ અહીં આ તમામ લોકોને તકસીમ કરવામાં આવી હતી। ત્યારે હાલ અનેક દાવાઓ વચ્ચે સાવરકુંડલા હાલ સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખની વરણી કરવામાં આવે છે, જેમાં માત્ર એક જ દાવેદાર થતા પિન્ટુ મલેક પ્રમુખ થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે। જો કે લોકોની અને ખાસ કરી સાવરકુંડલાના સમસ્ત મુસ્લિમ સમાજની માંગ છે કે કોઈ યુવાનને પ્રમુખ પદે આરૂઢ કરવામાં આવે। ત્યારે સ્વયંભૂ મુસ્લિમ સમાજના લોકો અહીં તબેલા પાસે મણિનગર વિસ્તારમાં એકઠા થયા હતા અને લોકોએ પેટા સમાજના પ્રમુખને આવેદનપત્ર પાઠવી દાવેદારી કરી આ યુવાન પિન્ટુ મલેકને પ્રમુખ બનાવવા માંગ કરી હતી। રિપોર્ટર યોગેશ ઉનડકટ, સાવરકુંડલા। સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે દાવેદારી કરી છે, આજે શક્તિ પ્રદર્શન શું કહેશો? લોકો પરિવર્તન માંગે છે, લોકોને પરિવર્તન જોતું છે, લોકોની માંગણીને લાગણી છે। પિન્ટુ મલેક જેવા બાહોશ યુવા નેતા કે યુવા આગેવાન સમજે છે કે પિન્ટુભાઈ મલેકને સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ બનાવો। શું કામ બનાવો? કે પિન્ટુભાઈ મલેક અડધી રાતે કોઈ પણ કામ હોય, કોઈ પણ પ્રશ્ન હોય, અડધી રાતે હલ કરું છું અને એનો સાક્ષી સમાજ છે। અને કોઈ પણ ગરીબોને પૂછો, પિન્ટુ મલેક, પિન્ટુ મલેક, પિન્ટુ મલેક, એક જ અવાજ, એક જ નારો, ગરીબોનો મસીહા તો પિન્ટુ મલેક, ગરીબોનો બેલી તો પિન્ટુ મલેક। કોઈ પણ સંકટ સમય હોય, કોઈ પણ પ્રશ્ન હોય, કુદરતી હોય કે કોઈ પણ હોય, પિન્ટુભાઈ મલેક ખડે પગે ઊભા છે અને ઊભા રહેશે હર હંમેશ। જે હાલ ખૂબ જ જરૂરી છે પરિવર્તન। લોકોની લાગણી ને માગણી એક જ છે કે પરિવર્તન કરો। પરિવર્તન નહીં, પરિવર્તન એક એવી વસ્તુ છે કે હર કોઈ ઇન્સાન પરિવર્તનમાં જીવે છે। જેમ આપણે સવારે કપડાં બદલીએ એ પરિવર્તન જ છે। પરિવર્તન જરૂરી છે સમાજ માટે, તો ખાસ કોઈ પણ સમાજ હોય પરિવર્તન જરૂરી છે। ઓકે ભાઈ, સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી છે, શું કહેશો પ્રમુખ? પિન્ટુભાઈ અમારા ઘણા કામ કરેલા છે અને અજમેર રોડ મોકલ્યા અને અમારી માટે સારા પ્રમુખ પિન્ટુભાઈ બને તો સમાજને કેવો ફાયદો? સમાજને બહુ ઝાઝો ફાયદો। જમાતના પ્રમુખ બનવું જોઈએ, જરૂરી છે। એને લોકડાઉનના સમયમાં એક પણ 108 એમ્બ્યુલન્સવાળાને પૈસા દેતા છતાં એ મારે ડિલિવરીનો સમય હતો ને આવવા તૈયાર નહોતા, ત્યારે પિન્ટુભાઈ મલેકને એક ફોન કરવાથી એના પોતાના ખર્ચે પોતાની ગાડી મોકલીને ત્યાં ટાઈમસર પહોંચાડી હતી અને મારું કામ એને ઉકેલ્યો। એટલે એમ બનવા જોઈએ પ્રમુખ, એમાં અમે સહેમત છીએ। એને લોકો પ્રત્યે લાગણી, સેવાભાવી કાર્ય કરે છે અવારનવાર અને બહુ જ નાનપણથી સેવા કરવાનો ઓલો છે શોખ, એટલે સારા કામો બધા કરે છે, એટલે એને બધાને લાગણી છે, એટલે એ માટે પ્રમુખ બનવાની દાવેદારી તો ઇન્શાઅલ્લાહ આવી જશે। ઓકે ભાઈ, પિન્ટુભાઈ મલેકે સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે, શું કહેશો? હું સારું કામ કર્યું છે। 20 વર્ષથી અમે એક જ શાસન ચાલે છે, પછી આપતું છે કે પિન્ટુ મલેક છે, હજી આપતો હોકારો છે, સમાજને કામ આવે છે, બિલ પાસે લોકડાઉનમાં કામ કર્યું છે, હિન્દુ મુસ્લિમ માટે કામ કરે છે, અમારી 100% માંગે છે। ઓકે, વિરોધ ડીસી